સવારના પોરમાં લાગી ગયા છીએ આપણે. સવારના 10 ને એટલે 10:45 થઈ ગયા છે. હવે આપણે અહીંથી જવાનું છે. આપણો સામાન વામાન પેક કરી નાખ્યો છે. હવે ઘર તરફ પાછું રિટર્ન થઈ જવાનું છે. હવે અહીંથી એવું છે, અહીંથી એક પાછું આપણે મુંબઈ તરફ જવાનું છે. મુંબઈ રસ્તામાં આવે છે તો મુંબઈનો એક આંટો મારી લેવાનો છે. અહીંથી સીધા મુંબઈ જાઉં. મુંબઈ કદાચ છે ને રાત્રે પહોંચી જાઉં. રાત્રે કદાચ પહોંચી જાઉં. રાત્રે બાત્રે પોગીને આંટો બાંટો મારી નાથી પછી સીધું નીકળી જવાનું છે. તો આપણે અહીંથી હવે વિદાય લઈશી. આપણો રૂમને છેલ્લી ફેરી તમે જોઈ લો. અહીંથી આપણે નીકળી જાઓ. આ બંધ કરી દઉં છું. બધી હોટલ ને બધા વિલા ભરાઈ ગયા હોતા. આજે આઠમ કાલે નવ ડિસ્કવરી પડી. ડિસ્કવરીમાં ગાડી પાર્ક કરી નાખી. આગળ ગાર્ડન છે ને આપણે નાસ્તો બાસ્તો કરીને પછી પાછા આગળ વટવાના છે. ગાડી પાર્ક કરી નાખી છે. ફૂલ ટ્રાફિક છે અહીંયા બધી બાજુ. નાસ્તો બાસ્તો કરીને તમને મળીએ આગળ. બરાબર છે. પાર્કિંગ આમ પાછળ હતું ને પાછું હાલીને જવાનું છે ગાર્ડને ઠેઠ લગી. હાલતા જવાનું છે. થોડુંક જ આગું છે, બહુ આગું નથી. રેડી નથી પહેરા. પાછા રસ્તામાં આપણે એક જગ્યાએ સીએનજી પૂરા ઊભા રહી ગયા છીએ. ને સીએનજી પૂરાઈ જાય પછી પાછા આપણે નીકળીએ. ફેમિલી અત્યારે પંચગીરી આપણા ફોટા શૂટિંગ હાલે છે. જોવો તમે વેધર એક નંબર. અહીંયા ઠંડી એટલી બધી છે. શિયાળા જેવી ફીલ આવે છે, એટલી ટાઈટ છે અહીંયા. જો નીચેનો લોકેશન જોવો છે, નજારો જોવો. એક નંબર લોકેશન. કાંઈ ઘટે નહીં. લોકેશન લોકેશન. થોડી વારમાં આપણે ફોટા શૂટ કરીને પાછા નીકળી જાય છે મુંબઈ તરફ. મુંબઈ અહીંથી 200 કિલોમીટર જેવું દૂર છે, એટલે નીકળી જ જાય છે આપણે મુંબઈ. જોવા તમે લોકેશન જોવો, એક નંબર. ફોનમાં દેખાતું નહીં હોય એટલું બધું, પણ આખા વાદળાની અંદર જ છે નીકળા ડુંગરા. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે મળીએ તમને હમણાં આગળ. તો ફેમિલી મુંબઈ છે ને 200 કિલોમીટર દૂર છે. હમણાં પોગવામાં આવશું. 200 કિલોમીટર દૂર છે. એટલે બહારનો વેધર જોવું. વરસાદ રહી ગયો, પહેલાં હમણાં આવતો હતો. ત્યારે આપણે પંચગીરી ઊભા છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે મળીએ તમને આગળ. એ બધા ફોટા શૂટ કરે છે, પણ આપણે કાંઈ ફોટા શૂટ કરવા છે નહીં. આપણે જો ગાડીમાં નિરાતે એને મજાના બેઠા છે. આપણી ગાડી આવે છે, આપણે એ ગાડીમાં બેવાનું છે. આ ગાડી વહી જાય છે. આવી ગયો. हवाओं में बहेंगे
घटाओं में रहेंगे तू बरखा मेरी मैं तेरा बादल पिया I love you now matter what I just want you to be happy and always be who you are ફેમિલી ફાઇનલી આપણે મુંબઈ તો પહોંચી ગયા. રસ્તામાં કાંઈ વિડીયો બનાવવાનો મેળ આવ્યો નહોતો, એટલા માટે હોટલ તાજ હોટલ પાસે ગયા હતા, પણ અંધારું થઈ ગયું હતું એટલે ના કાંઈ બહુ ફોટા શૂટ થયા નહીં. એટલા માટે હવે કાંઈ આગળ એક નાનીકડી હોટલ હતી ને ત્યાં જમી લીધું છે. મજા આવી ગઈ, પેટ બેટ ફૂલ થઈ ગયું. હવે પાછા ઘર તરફ નીકળી જાય છે. હવે કદાચ સીધા સવારે પહોંચશું ઘરે. સવારે નહીં પણ બપોરે કદાચ પહોંચશું ઘરે. ત્યાં લગી નીચે ટ્રાવેલિંગ જ કરવાનું છે, તો હું ગાડીમાં એકલો બેઠો છું. તો તમે વ્લોગને કન્ટિન્યુ કરજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તમને મળીએ આગળ. હોટલ તાજ હોટલ પાસે પણ આપણે ગયા હતા ના, પણ રાત પડી ગઈ એટલે કે બહુ ફોટા શૂટ કરવાની મજા આવી નહીં. આપણે પાછા છે ને મુંબઈની માર્કેટમાં આપણે રખડવા નીકળી ગયા છીએ. એકાદો આંટો બાટો મારતા આવી કેવું લાગે છે? શું કેવું યુસુફભાઈ? આંટો બાટો મારી લઈએ એક. યુસુફભાઈ ફૂલ ફોર્મ. યપ બાત આ પાછો અપલોડ થઈ જાય પાછો યુસુફભાઈ. રાતના કેટલા વાગ્યા છો તો કુનાલ? 12:30 થઈ ગયા. 12:30 અમે ત્રણ જ ખાલી રખડી. 12:15 જેવું થઈ ગયું. સડકો पे निकल गए घूमने यूं ही. खाना बाना खा लिया है सब. ખાવાનું બાવાનું ખાઈ લીધું તો એક આંટો એ પછી જવાનું ક્યાં રખડવા? હા મંદિર લે જાય. ઓકે હા કોઈ બતાય. આ હું છે હું મુંબઈ નું છે. આ હું ખાલી રોડ છે એવું છે. હા છે તા બાંદ્રા. હા બાંદ્રા. બાંદ્રામાં રખડવા નીકળી ગયા. મંદિર ક્યાં? તમે વ્લોગને કન્ટિન્યુ કરજો. હમણાં આપણે પાછા થોડીક વારમાં મળીએ છીએ, બરાબર છે? મળીએ છીએ. હા ટ્રાફિક એ બહુ છે અત્યારે. 12:30 જેવું થઈ ગયું. ટ્રાફિક જ છે નકરી. મુંબઈની સિટી એટલે સિટીમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ.